ગુડ મોર્નિંગ. ચાલો આજે આપણે કરવાના છે મેનેજમેન્ટ અને એડમિનિસ્ટ્રેશન. અત્યાર સુધી આપણે જોયું કે મેનેજમેન્ટ કોને કહેવાય, બરાબર, એનો સ્કોપ જોયો. તો સ્કોપની અંદર આપણે જોયું કે પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, ડાયરેક્ટિંગ, કોઓર્ડિનેટિંગ અને કંટ્રોલિંગ, બરાબર. એના એરિયાઝ જોયા. તો એરિયાઝ કયા કયા હતા? તો પ્રોડક્શન મેનેજમેન્ટ, માર્કેટિંગ મેનેજમેન્ટ, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ અને હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, બરાબર. હવે જે મેનેજમેન્ટ અને એડમિનિસ્ટ્રેશન છે, બરાબર, એ કોઈ બી ઓર્ગેનાઇઝેશન હોય, બરાબર છે, એની પાયારૂપ બાબતો કહેવાય. ઓકે, તો એક જનરલ રેફરન્સની અંદર આપણે વાત કરીએ ને, તો મેનેજમેન્ટ અને એડમિનિસ્ટ્રેશન જે છે ને, બરાબર, એ બંને છે ને એકબીજાના સિનોનિમ્સ તો કહેવાય, બરાબર છે, પણ એ લોકો કેવા છે, જરાક અલગ છે એકબીજાથી, બરાબર છે. તો અહીંયા કેવું છે કે ટેકનિકલ વસ્તુ જે છે, બરાબર છે, પછી જે થિયોરિકલ વસ્તુ જે છે, એ બધી વસ્તુના લીધે અહીંયા જે મેનેજમેન્ટ અને જે એડમિનિસ્ટ્રેશન જે છે, બરાબર છે, એના એરિયા થોડાક અહીંયા વેચાઈ જાય છે, બરાબર છે. તો ઇન ધ જનરલ રેફરન્સ ધ ટર્મ્સ management and administration are treated as synonyms and are used interchangeably. However, from the closer look, the technical differences is made between the terms management and administration. બરાબર, એના ટેકનિકલ ડિફરન્સીસના લીધે અહીંયા જે બે ટર્મ છે ને એ અહીંયા અલગ થાય છે, મેનેજમેન્ટ અને એડમિનિસ્ટ્રેશન. અધરવાઇઝ જે એડમિનિસ્ટ્રેશન જે છે, જે ડિપાર્ટમેન્ટ છે, એ જ અહીંયા મેનેજમેન્ટ કરતું હોય, બરાબર, પણ અહીંયા લેવલ વાઇઝ એ અલગ અલગ છે. The term administration has a wider scope and it includes the term management. તો આ જે એડમિનિસ્ટ્રેશન છે ને, એનો સ્કોપ જે છે એ બહુ મોટો છે અને એની અંદર જ આ મેનેજમેન્ટ છે ને એ આવી જાય છે, બરાબર. The administration has a reference to conception of ideas for creating an organization, defining the mission or objectives, mobilizing the resources and owning them. તો જે એડમિનિસ્ટ્રેશન છે ને, બરાબર છે, એનું મેઇન કામ શું છે? તો ક્રિએટિંગ એન ઓર્ગેનાઇઝેશન, બરાબર, એક ઓર્ગેનાઇઝેશનને એ ક્રિએટ કરે છે, ડેવલપ કરે છે, બરાબર છે. અહીંયા જે મિશન્સ છે, જે ઓબ્જેક્ટિવ્સ છે, બરાબર છે, એને અહીંયા શું કરે છે? ડિફાઇન કરે છે, બરાબર, ક્લિયર કરે છે બધાની સામે કે આપણે આટલી વસ્તુ જે છે, એ ગોલ્સ, એ ઓબ્જેક્ટિવ, એ મિશન પર આપણે કામ કરવાનું છે, બરાબર છે. જે રિસોર્સિસ છે એને મોબિલાઇઝ કરે છે, એનો જેટલું મેક્સિમમ યુઝ થાય એવું અહીંયા કરવાનું છે, બરાબર છે, કે પછી એ લોકોને જે રિસોર્સિસ છે એને પરચેઝ કરે છે, એને ઓન કરે છે. ફોર ધ અટેઇનમેન્ટ ઓફ ધ ડિફિકલ્ટ ઓબ્જેક્ટિવ્સ ધ મેનેજમેન્ટ ટીમ ઇઝ હાયર્ડ એન્ડ ડિપ્લોયડ. તો અહીંયા જે અલગ અલગ ઓબ્જેક્ટિવ્સ છે, બરાબર છે, એને અચીવ કરવા માટે જે મેનેજમેન્ટની ટીમ છે, બરાબર છે, એ ટીમની અંદર જેટલા બી હ્યુમન રિસોર્સિસ છે એને હાયર કરવામાં આવે છે, બરાબર છે, અને એને અલગ અલગ સ્કિલ વાઇઝ અહીંયા ડિવાઈડ કરીને એ લોકોને કામ સોંપવામાં આવે છે. The administration is concerned with policy making function while the management has to implement these policies. તો એડમિનિસ્ટ્રેશન જે છે, બરાબર, એ લોકો શું કરે છે? પોલિસી બનાવવાનું કામ કરે છે, એટલે પોલિસી મેકિંગ ફંક્શન્સ છે એ લોકોનું, જ્યારે જે મેનેજમેન્ટ છે એ પોલિસીનું અહીંયા ઇમ્પ્લિમેન્ટ કરે છે, બરાબર, એનું ઇમ્પ્લિમેન્ટ કરવાનું અહીંયા કામ કરે છે. The administration represent the top level with centralized authorities. તો જે એડમિનિસ્ટ્રેશન જે છે, બરાબર છે, અહીંયા ટોપ લેવલની અંદર સેન્ટ્રલાઇઝ ઓથોરિટીઝ છે, બરાબર, ત્યાં એ લોકોનું કામ વધારે હોય છે. જ્યારે મેનેજમેન્ટ ઇઝ મિડલ લેવલ ફંક્શન, મેનેજમેન્ટ જે છે એ મિડલ લેવલ ફંક્શન્સ છે. ધ ઓથોરિટીઝ આર ડેલિગેટેડ બાય ધ ટોપ લેવલ ટુ એનેબલ ધેમ ટુ પરફોર્મ ધ ફંક્શનલ ઓપરેશન્સ, બરાબર છે. તો જે મેનેજમેન્ટ જે છે એ મિડલ લેવલ જે છે, મિડલ લેવલનું ફંક્શન્સ છે, ત્યાં એ કામ કરે છે, બરાબર છે. અને અહીંયા એ લોકોને જે ઓથોરિટીઝ છે, એ ઓથોરિટીઝ અહીંયા મળેલી હોય છે કે એ લોકો બધી વસ્તુ જે છે બરાબર મેનેજ કરે, પ્લાનિંગ કરે, એને પરફોર્મ કરે, બરાબર, આખું જે ફંક્શનલ ઓપરેશન જે છે એ અહીંયા આપેલું હોય છે. ઓકે, તો એટલે જે એડમિનિસ્ટ્રેશન છે અને મેનેજમેન્ટ છે, જો તમે અહીંયા જોઈ શકો છો, એ બંનેનું લેવલ અહીંયા વેચાઈ ગયેલું છે. ઓકે,
As the ultimate risk is borne by the top level owners, the financial function is centralized in them, while the operational function like purchasing, production, marketing, sales and distribution are managed by the functional managers. તો અહીંયા જે ટોપ લેવલના જે પણ ઓનર્સ છે બરાબર છે એ લોકોનું ફંક્શન શું છે, ફાઇનાન્શિયલ ફંક્શન્સ છે બરાબર. ફાઇનાન્શિયલ જેટલી બી બાબતો છે એને અહીંયા સેન્ટ્રલાઇઝ કરવાનું છે બરાબર છે. પછી જે ઓપરેશનલ ફંક્શન્સ છે લાઈક કેવું કે રો મટીરિયલનું પરચેસિંગ કરવું, મશીનરી પરચેસ કરવું બરાબર, લેન્ડ પરચેસ કરવું, પછી પ્રોડક્શનનું માર્કેટિંગ કરાવવું બરાબર, સેલ્સ અને ડિસ્ટ્રીબ્યુશન છે, એ બધી વસ્તુ જે છે અહીંયા એમના દ્વારા મેનેજ કરવામાં આવે છે. ઓકે, તો આ બધા જે છે ફંક્શનલ મેનેજર દ્વારા આ બધી વસ્તુઓ થાય છે જે એડમિનિસ્ટ્રેશનની અંદર વધુ અને મેનેજમેન્ટમાં થોડુંક ઓછું એવી રીતે એ આવે છે. ઓકે, તો આ જે ફિગર દેખાય છે ને એમાં તમે જોઈ શકો છો આ ટોપ લેવલ છે, આ મિડલ લેવલ છે અને બોટમ લેવલ છે બરાબર છે. હવે જે એડમિનિસ્ટ્રેશનનું લેવલ છે ને એ જો આ ટોપ લેવલમાં વધારે દેખાય છે, જ્યારે અહીંયા મેનેજમેન્ટ ઓછું દેખાય છે બરાબર. મિડલ લેવલમાં એ અડધા ભાગમાં વેચાઈ ગયું છે બરાબર. આ એડમિનિસ્ટ્રેશન છે અને આ મેનેજમેન્ટ છે બરાબર. જ્યારે બોટમ લેવલમાં એડમિનિસ્ટ્રેશન જે છે બહુ ઓછું છે, જ્યારે મેનેજમેન્ટ વધારે છે. ઓકે, આ રીતે આખું જે મેનેજમેન્ટ અને એડમિનિસ્ટ્રેશન જે છે એ આ રીતે વેચાયેલું હોય છે. તો હવે આપણે જોઈએ એનું ડિફરન્શિએટ બિટવીન મેનેજમેન્ટ એન્ડ એડમિનિસ્ટ્રેશન, એટલે કે ડિસ્ટિંક્શન બિટવીન મેનેજમેન્ટ એન્ડ એડમિનિસ્ટ્રેશન બરાબર છે. તો આપણે બેઝિકના 10 પોઈન્ટ છે: ઓનરશિપ, લેવલ ઓફ મેનેજમેન્ટ, ફંક્શનલ રોલ, ક્રિએશન એન્ડ ઓપરેશન્સ, મેનેજમેન્ટ ફંક્શન્સ, એરિયાઝ ઓફ મેનેજમેન્ટ, નેચર ઓફ ડિસિઝન, એન્વાયરમેન્ટ એન્ડ SWOT, રેગ્યુલેટરી રિસ્પોન્સિબિલિટીઝ એન્ડ સ્કોપ. તો જે ઓનરશિપ છે એમાં એડમિનિસ્ટ્રેશન અને મેનેજમેન્ટનો પાર્ટ કેટલો છે આપણે જોઈએ. તો એડમિનિસ્ટ્રેશનના છે દે આર ધ ગ્રુપ ઓફ ઓનર્સ ઓફ ઓર્ગેનાઇઝેશન ઓલ્સો ક્લેમ્સ ધ રેસિડ્યુઅલ રિઝલ્ટ. જ્યારે મેનેજમેન્ટમાં છે દે આર સ્પેશિયાલિસ્ટ હુ આર ફેટ સેલરી એમ્પ્લોઈઝ એન્ડ ગેટ અશ્યોર્ડ રિટર્ન્સ. તો એડમિનિસ્ટ્રેશનની અંદર ઓનરશિપની અંદર શું આવશે કે એ લોકો જે તે ઓર્ગેનાઇઝેશન છે એ લોકોના માલિક છે બરાબર છે. જ્યારે જે મેનેજમેન્ટ છે એ લોકોને ત્યાં એમ્પ્લોય તરીકે કામ કરે છે, જેને બહુ સારી ઊંચી સેલરી જે છે એ મળે છે બરાબર. એ લોકો જે કામ કરે છે એનું એ લોકોને રિટર્ન્સ પણ મળે છે. એના પછી છે લેવલ ઓફ મેનેજમેન્ટ. તો લેવલ ઓફ મેનેજમેન્ટની અંદર જે એડમિનિસ્ટ્રેશન છે એનો રોલ શું છે, તો ધે આર એટ ધ એપેક્સ લેવલ હુ કંટ્રોલ્સ ધ હોલ ઓર્ગેનાઇઝેશન. એપેક્સ લેવલ એટલે જે ટોપ લેવલ, સૌથી મેઇન લેવલ જે છે બરાબર છે, મેઇન વ્યક્તિ જે છે એ લોકો છે બરાબર છે. જે ટોપ લેવલ છે ને ત્યાં એ લોકો કામ કરતા હોય છે, મતલબ એ લોકો ઓનર જ હોય છે જે આખા ઓર્ગેનાઇઝેશનને એ લોકો કંટ્રોલ કરે છે. જ્યારે મેનેજમેન્ટનું કામ અહીંયા શું છે, દે આર એટ મિડલ લેવલ હુ કંટ્રોલ્સ એન્ડ સ્ટ્રેટેજિક બિઝનેસ યુનિટ. તો અહીંયા જે બિઝનેસના અલગ અલગ યુનિટ છે એને એ લોકો કંટ્રોલ કરે છે બરાબર, અલગ અલગ સ્ટ્રેટેજી બનાવે છે, પ્રોબ્લેમ સોલ્વિંગ છે, ડિસિઝન મેકિંગ છે, એ બધી વસ્તુ અહીંયા જે છે એ પરફોર્મ કરવામાં આવે છે. એના પછી છે ફંક્શનલ રોલ. તો ફંક્શનલ રોલ એડમિનિસ્ટ્રેશનનો શું છે, તો ધે આર અલ્ટિમેટ ડિસિઝન મેકિંગ ઓથોરિટીઝ. ઇટ ડીલ્સ વિથ ફોર્મ્યુલેશન ઓફ પોલિસીઝ. તો જે એડમિનિસ્ટ્રેશનનો જે ફંક્શનલ રોલ છે એ શું છે કે ડિસિઝન મેકિંગની ઓથોરિટી એ લોકો પાસે હોય છે બરાબર. જે પોલિસી છે એનું ફોર્મ્યુલેશન કરે છે, પોલિસી જે છે એ બનાવે છે. જ્યારે મેનેજમેન્ટનું કામ શું છે, એ જે પોલિસી બનાવેલી છે એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું છે બરાબર. જે ઓથોરિટી અહીંયા આપવામાં આવેલી છે બરાબર છે એને અહીંયા એ લોકોએ બરાબર નિભાવવાની છે. Their authorities are confined to degree of delegation determined by the administration. તો
જે પણ પોલિસીઝ અહીંયા ડિસાઇડ કરવામાં આવેલી છે, બરાબર, એને ફોલો કરવાની છે. જે ઓથોરિટી અહીંયા પ્રોવાઈડ કરવામાં આવેલી છે એ પ્રમાણે અહીંયા કામ કરવાનું છે. ઓકે, એના પછી છે ક્રિએશન એન્ડ ઓપરેશન્સ. તો ઇટ ક્રિએટ્સ ધ ઓર્ગેનાઇઝેશન. જે ઓનર છે, બરાબર, એ લોકો ઓર્ગેનાઇઝેશનને ક્રિએટ કરે છે, એને ઊભું કરે છે, એને એસ્ટાબ્લિશ કરે છે. જ્યારે જે મેનેજમેન્ટ છે ને એ વેરિયસ એક્ટિવિટી દ્વારા આખા ઓર્ગેનાઇઝેશનને શું કરે છે, ઓપરેટ કરે છે. ઓકે, ચાલો. હવે પાંચમો એ લોકોનો રોલ છે મેનેજમેન્ટ ફંક્શન્સ. તો એ લોકોનું કામ શું છે મેનેજમેન્ટ ફંક્શન્સમાં, એડમિનિસ્ટ્રેશનનું? તો આખું ઓર્ગેનાઇઝેશન છે એની અંદર એનું એ લોકોના ગોલ્સ અને ઓબ્જેક્ટિવ વાઇઝ અહીંયા એનું પ્લાનિંગ કરવાનું છે, એ બધી વસ્તુને ઓર્ગેનાઇઝ કરવાનું છે. એ લોકોનું મેજર ફંક્શન્સ છે, બરાબર. જ્યારે જે મેનેજમેન્ટનું ફંક્શન છે ને એ શું છે, તો ભાઈ એ લોકોને ડાયરેક્ટિંગ કરવાનું છે, મોટિવેટિંગ કરવાનું છે, કંટ્રોલિંગ કરવાનું છે, બરાબર. એ ત્રણ એ લોકોના મેજર ફંક્શન્સ છે. જ્યારે પ્લાનિંગ અને ઓર્ગેનાઇઝિંગ જે છે કોનું છે, એડમિનિસ્ટ્રેશનનું, બરાબર. તો જે પાંચે પાંચ જે ફંક્શન્સ છે મેનેજમેન્ટના એ જો આ રીતે વેચાઈ ગયા છે, બરાબર, એડમિનિસ્ટ્રેશનની અંદર અને મેનેજમેન્ટની અંદર. એના પછી છે એરિયાઝ ઓફ મેનેજમેન્ટ. તો ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ ઇઝ ધ મેઇન એરિયા. ફાઇનાન્સ જે છે એ પૂરું કરવાનું કામ એડમિનિસ્ટ્રેશનનું છે. જ્યારે પ્રોડક્શન કરવાનું કામ, માર્કેટિંગ કરવાનું કામ, સેલિંગ કરવાનું કામ, હ્યુમન રિસોર્સિસ જે છે એ અવેલેબલ કરાવી આપવાનું કામ એ કોનું છે, તો એ મેજર એરિયાઝ આવે છે મેનેજમેન્ટની અંદર, બરાબર. ચાલો, એના પછી છે નેચર ઓફ ડિસિઝન્સ. તો એડમિનિસ્ટ્રેશનનું કામ શું છે એની અંદર, સ્ટ્રેટેજિક ડિસિઝન વિથ લોંગ ટર્મ પર્સપેક્ટિવ. તો અહીંયા એવા સ્ટ્રેટેજિક ડિસિઝન લેવામાં આવે છે કે જે લોંગ ટર્મ સુધી આપણને કામ લાગતા હોય એવા. ઓકે, એના પછી છે ઓપરેટિંગ ડિસિઝન્સ વિથ મીડિયમ એન્ડ શોર્ટ ટર્મ ઇમ્પ્લિકેશન્સ. તો અહીંયા જે ડિસિઝન મેકિંગ છે ને એ કેવું હોય કે એ લોકોનું જે તે ઓપરેશન હોય, બરાબર, એ લોકોનું જે તે કામ હોય, બરાબર છે, એને રિલેટેડ એ લોકોએ અહીંયા ડિસિઝન લેવાના હોય છે, જે મીડિયમ ટર્મના પણ હોય, શોર્ટ ટર્મના પણ હોય, બરાબર છે. તો એવી જ રીતે અહીંયા એન્વાયરમેન્ટ અને સ્વોટ, બરાબર, સ્વોટ એનાલિસિસ જે છે જે આપણે ઓલરેડી જોઈ ગયા છે. તો જે સ્વોટ એનાલિસિસ છે અને એન્વાયરમેન્ટ, તો એમાં એડમિનિસ્ટ્રેશનનું કામ શું છે, તો કન્સર્ન્ડ વિથ એક્સટર્નલ એન્વાયરમેન્ટ, સ્કેનિંગ ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ ફેસિંગ થ્રેટ્સ. તો અહીંયા જે એક્સટર્નલ એન્વાયરમેન્ટ છે એની અંદર ઓપોર્ચ્યુનિટી છે એને સ્કેન કરવાનું છે, બરાબર છે, એને ગ્રેબ કરવાનું છે, બરાબર છે, અને જે પણ ચેલેન્જીસ છે એને અહીંયા ફેસ કરવાનું છે. એટલે એક્સટર્નલ એન્વાયરમેન્ટમાંથી જે પણ ઓપોર્ચ્યુનિટી આવે છે ઓપોર્ચ્યુનિટીને ગ્રેબ કરવાનું છે, અને જે પણ અહીંયા પ્રોબ્લેમ આવવાનું છે એને અહીંયા શું કરવાનું છે કે ફેસ કરીને એને પ્રોબ્લેમને સોલ્વ કરવાનું છે. જ્યારે મેનેજમેન્ટ છે ને એનું કામ શું છે, તો ઇન્ટરનલ એન્વાયરમેન્ટ યુઝિંગ સ્ટ્રેન્થ્સ એન્ડ સેફ ગાર્ડિંગ અગેન્સ્ટ વીકનેસ. તો જે ઇન્ટરનલ એન્વાયરમેન્ટ છે એની વધારેમાં વધારે એની અંદરથી શું કરવાનું છે કે સ્ટ્રેન્થન બનાવવાનું છે એને, બરાબર છે, અગેન્સ્ટ વીકનેસીસ. જેટલી બી વીકનેસીસ છે, બરાબર છે, એના અગેન્સ્ટમાં અહીંયા શું કરવાનું છે, એને સેફ ગાર્ડ કરવાનું છે અને સ્ટ્રેન્થન જે છે એ બનાવવાનું છે. ઓકે, એના પછી છે રેગ્યુલેટરી રિસ્પોન્સિબિલિટીઝ. તો ઇટ ઇઝ રિસ્પોન્સિબલ ટુ રેગ્યુલેટરી બોડીઝ ફોર ધ કમ્પાઇલેશન્સ ઓફ ધ રેગ્યુલેટરી પ્રોવિઝન્સ. જ્યારે મેનેજમેન્ટનું કામ છે, દે આર રિસ્પોન્સિબલ ટુ બોર્ડ પોલિસીઝ એન્ડ પ્રોસિજર્સ વિધિન ધ લિમિટ સેટ બાય એડમિનિસ્ટ્રેશન. તો અહીંયા જે આ જે જે એડમિનિસ્ટ્રેશન છે ને રેગ્યુલેટરી બોડી કહેવાય, બરાબર છે, એની અંદર જે પણ વસ્તુ ચાલે છે એને રેગ્યુલેટ કરવાનું એ લોકોનું કામ છે. જ્યારે જે મેનેજમેન્ટનું કામ છે ને એની રિસ્પોન્સિબિલિટી શું છે કે ભાઈ જે પણ પોલિસી છે, જે પણ પ્રોસિજર છે એને પોતાની લિમિટમાં રહીને એની પર કામ કરવાનું છે, બરાબર છે. હવે એનો સ્કોપ શું છે, જ્યારે એડમિનિસ્ટ્રેશનનો સ્કોપ છે ને બહુ વાઇડ છે, જ્યારે મેનેજમેન્ટનો સ્કોપ જે છે, બરાબર છે, એ એડમિનિસ્ટ્રેશનનો જ એક ભાગ છે, બરાબર છે, એટલે એના સબસેટ બનેલા હોય,
ઓકે, તો ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ છે તો એનું જે પણ કામ આવતું હોય એ બરાબર. હવે એની નીચે બી બીજા સબસેટ બનેલા હોય છે. ઓકે, તો એવી રીતે અહીંયા મેનેજમેન્ટનો સ્કોપ છે ને તો ડિવાઈડ થઈ જાય છે બરાબર. તો મેનેજમેન્ટ ઇઝ અ સબસેટ ઓફ એડમિનિસ્ટ્રેશન એન્ડ ઇન્ક્લુડેડ ઇન ધેટ બરાબર. એનું જે એડમિનિસ્ટ્રેશન છે ને એની અંદર જ મેનેજમેન્ટ આવી જાય છે. હવે માર્કેટિંગ મેનેજમેન્ટ લઈએ તો એનો એટલો ભાગ જે છે એટલો જ એનો સબસેટ હશે બરાબર. એટલો જ કામ એનું હશે. ઓકે, તો આ રીતે આખું જે મેનેજમેન્ટ અને એડમિનિસ્ટ્રેશન છે એ બંનેના કામ અહીંયા અલગ અલગ છે. એડમિનિસ્ટ્રેશનની અંદર જ મેનેજમેન્ટ આવી જાય છે, પણ બંનેના જરા ફંક્શન્સ જે છે એ અલગ અલગ પ્રકારના છે. ઓકે.